અત્યારે જોવા જઈએ તો જે દેશના ભૂભાગો જે છે, નીચે કોંકણ રત્નાગીરી છે, છે મુંબઈના એ ભાગોમાં અંદરના ભાગોમાં પ્રેશર લો પ્રેશર છે, અને જે દરિયાના પશ્ચિમ ઘાટના ભાગો જે છે એ ભાગોમાં કરતાં એટલે સિસ્ટમ અંદરના ભાગોમાં લગભગ જવા ઘૂસવા પ્રયત્ન કરે છે. પરંતુ આ સિસ્ટમ સંતાકૂકડી રમી રહી છે, અને કેટલાક એન્ટી પરિબળો આ સિસ્ટમમાં આગળ વધતા અટકાવી રહ્યા છે. આ ઉપરાંત જોવા જઈએ તો આ સિસ્ટમ મજબૂત થવાની શક્યતા છે, કારણ કે દરિયાનું જે ઉષ્ણતામાન છે 30 ડિગ્રી આસપાસ છે, જે પોષક છે. પણ આમ છતાં ક્યારેક હવાના દબાણો 1000 મિલીબાર, 998 મિલીબાર, એનાથી વધારે ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યારેક વધઘટ થયા કરે છે. પરંતુ જે લક્ષદ્વીપના ઉપરના ભાગો છે અને કોંકણના ઉપરના ભાગો, ત્યાંમાં એક સિસ્ટમ બનવાની પ્રબળ શક્યતા આ વાવાઝોડું દરિયાઈ ભાગોમાં આવતા એને પોષક બળ મળવાની શક્યતા છે. અને જેના કારણે લગભગ તારીખ 24-25માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. આવા વલસાડના ભાગમાં 10 ઇંચ પર વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને કેટલાક રાજ્યના ભાગમાં 2 ઇંચ કે તેથી વધુ, ક્યારેક 1 ઇંચ તો ક્યારેક અડધો ઇંચ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહે છે. કારણ કે 3 સિસ્ટમ બને છે. એક નબળું પશ્ચિમ વિક્ષોભ છે, એક અરબ સાગરનો ભેજ છે. અરબ સાગરમાંથી ભેજ જાણી અરબ સાગર વળવાતો હોય તેવું છે. તારીખ 28મી મે આસપાસ બંગાળ સાગરમાં પણ સિસ્ટમ બની રહી છે. પણ કાકા, અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે એ વાવાઝોડામાં પરિવર્તિત થશે, તમારું શું અનુમાન છે? મારું એવું અનુમાન છે કે હાલમાં આ જે વાવાઝોડું બનવાનો પોષક બળો નથી, એન્ટી બળો વધારે છે, જે વાવાઝોડાને ધકેલે છે. આમ છતાં લગભગ તારીખ 25મી આસપાસ આ વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અને તારીખ 28મી મે બાદ રાજ્યના ઘણા ભાગમાં હવામાનમાં મોટો પલટો આવશે. અને 28ની બાદ લગભગ જૂનની શરૂઆત સુધીમાં રોહિણી નક્ષત્રમાં કદાચ ડીપ ડિપ્રેશનમાંથી હળવા પ્રકારનું સાયક્લોન બની શકવાની શક્યતા ગણી શકાય એવું તત્વ તારણ છે. કારણ કે સમુદ્રનું તાપમાન પોષક નથી, છતાં પણ ગ્રહોની દ્રષ્ટિએ અન્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સિસ્ટમ લગભગ ગુજરાતના ભાગોમાં એક હળવા પ્રકારનું સાયક્લોન કરી શકે તેવી શક્યતા છે. એટલે આ બાબતનો ખ્યાલ તારીખ 28ની આસપાસ આવવાની શક્યતા ગણી શકાય. જી. તો કાકા, જે સાયક્લોન બને કે ના બને, ગુજરાતમાં વરસાદ થશે, ભારે વરસાદ થશે અનેક વિસ્તારોમાં, પરંતુ લાગે છે કે આ જે સિસ્ટમ છે સંતાકૂકડી તમે કહો છો કે રમી રહી છે, તો બિપરજોય જેવી આ સિસ્ટમથી ચાલશે આ વાવાઝોડું? બિપરજોય જેવી આ સિસ્ટમ બનવાની શક્યતા નથી, કારણ કે સમુદ્રના પોષક બળો હજુ સક્રિય નથી. પરંતુ આ સિસ્ટમના કારણે આંધીવંટરનું પ્રમાણ વધશે. આંધીવંટરનું પ્રમાણ તો આજથી જ વધવાની શક્યતા છે ભિન્ન ભિન્ન ભાગોમાં, જેના કારણે આંબા જેવા કેરળના પાકમાં નુકસાન થશે. અને ઘણી આંધી પછી આ વાવાઝોડું લગભગ જે ચક્રવાત છે એને લગભગ ઉપરના ભાગોમાં દરિયામાં જ્યારે ભારે પવન ફૂંકાતો હોય છે, સમુદ્રનું ઉત્પીડન થતું હોય છે, ત્યારે ભૂભાગો પર ભારે વંટોળ ચડતા હોય છે. એટલે જ્યારે ભૂભાગો પર ભારે વંટોળનો આંધી થશે ત્યારે દરિયામાં પણ આ સિસ્ટમ બનશે, આ સિસ્ટમો સક્રિય થશે. અને આ સિસ્ટમો ના કારણે લગભગ 28ની આસપાસથી આ સિસ્ટમ મજબૂત થાય અને ડીપ ડિપ્રેશન તો ક્યારેક હળવા પ્રકારનું નાના પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા ગણી શકાય. એટલે આ જે સિસ્ટમ બનશે એ અરબી સમુદ્રમાં જશે કે પછી ગુજરાતના દરિયાકાંઠે અથવા તો મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવશે? અત્યારે હાલ તો આ સિસ્ટમ જે બની રહી છે એ દક્ષિણ અરબ સાગરના દક્ષિણ ભાગો અને મધ્ય ભાગોમાં થોડુંક અસર વધારે થશે. ઊંચા મોજાઓ ઉછળશે, ભારે પવન ફૂંકાશે, દરિયો ભારે તોફાની બનશે. લગભગ 70થી 75 કિલોમીટર અને ક્યારેક 100 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે. પણ જ્યારે ભૂભાગો પર તારીખ 28થી 31માં આવવાની
શક્યતા ભૂભાગોમાં થી જરા દૂર સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી થોડાક ઉપરના ભાગમાં, ત્યારે આ સિસ્ટમ મજબૂત થઈને ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ લાવશે અને લગભગ ત્યાંથી કચ્છના ભાગો તરફ થઈને આ સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં જવાની શક્યતા ગણી શકાય. પણ આ સિસ્ટમની જે વાવાઝોડું બને છે કે નહીં તેની શક્યતા અત્યારે ઘટી જઈ હોવા છતાં સમુદ્રનું પોષક તાપમાન રહે છે અને તારીખ 28 બાદ આ સિસ્ટમમાં ક્યારેક સામાન્ય હળવા પ્રકારનું ડીપ ડિપ્રેશન કે એક નાનું હળવું ચક્રવાત બની શકે, જેની ગતિવિધિ બહુ લગભગ સુપર સાયક્લોન જેવી ન હોઈ શકે. જી કાકા, તમે એવું કીધું કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. તો બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં જ્યારે સિસ્ટમ બનતી હોય છે, ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરતી હોય છે. આ જે સિસ્ટમ બની રહી છે તેના કારણે પણ ભારે વરસાદ થશે અને બંગાળમાં જે બની રહેલી છે સિસ્ટમ, એના કારણે ગુજરાતને શું ઇફેક્ટ થશે? હાલમાં તો ઇક્વેટોરિયલ પવન ફૂંકાયેલો છે. ભલે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય, જેના કારણે આગામી 2 દિવસમાં કેરળ કાંઠે ચોમાસું દસ્તક લઈ શકે છે. એટલે લગભગ 25 તારીખની આસપાસમાં ચોમાસું દસ્તક લઈ શકે છે. પરંતુ તેની નોંધ તો હવામાન ખાતું કદાચ પછી પુષ્ટિ કરશે કે ભિન્ન ભિન્ન ભાગોમાં આઉટ ગોઈંગ ઇન ગોઈંગ રેડિયેશન અને જુદા જુદા ભાગમાં જે વેધર સ્ટેશનો છે તેમાં કેવો વરસાદ થયો તેના પછી જ ખ્યાલ આવશે. પણ 28મી તારીખ આસપાસ બંગાળ ઉપસાગર જે સિસ્ટમ બનશે તે પણ ઓરિસ્સાના ભાગમાં અસર કરશે અને તેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે બંને સિસ્ટમો ભટકાઈ પડતા રાજ્યમાં લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ એ ભેજના કારણે પણ તે પૂર્વે લગભગ 3 જૂન સુધીમાં દક્ષિણ ભારતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોમાસું સમય કરતાં વહેલું આવી શકવાની શક્યતા રહેશે. જી, તો ગુજરાતમાં ચોમાસાનો વિધિવત વરસાદ થાય તે પહેલાં ભારે વરસાદ થવાનો છે. બંને તરફ સિસ્ટમો બનવાની છે. આ સિસ્ટમના કારણે જે વિધિવત ચોમાસા અને જે સિસ્ટમ છે તેને ખોરવી નાખશે કે પછી સમયસર જ બધું રહેશે? ઇક્વેટોરિયલ પવન ફૂંકાયેલા છે. વાવાઝોડાના કારણે સિસ્ટમ ખોરવા ત્યાં નથી જણાતી, પણ આ સિસ્ટમને શ્રીલંકાથી નીચેના ભાગમાં સક્રિય થઈ અને ઉપર ખેંચી લાવતા હોય એવું જણાય છે, જેના કારણે ચોમાસું સમય કરતાં વહેલું આવવાની શક્યતા છે. અને અરબ સાગરના બંગાળ સાગરના ભેજના કારણે તો લગભગ ભારતના ઘણા ભાગોમાં હજીવંતો સાથે વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત આ નહીં, તારીખ 8-9 તારીખની આસપાસ જૂનમાં પણ ભારે આંધીવંટો સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે આંધીવંટોનું પ્રમાણ અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે તેઓનું અનુમાન છે કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે તે મજબૂત બની અને હળવા પ્રકારનું સાયક્લોન બની શકે છે.